વાંકાનેર પંથકની જીવાદોરી સમાન મચ્છુ એક ડેમની ઉપરવાસમાં બામણબોર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કારખાનાઓ દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની માહિતી સામે આવી છે। કેમિકલયુક્ત દૂષિત પાણી કારખાનાઓ દ્વારા છોડવામાં આવતા તે મચ્છુ એક ડેમ સુધી પહોંચી જતા ડેમનું પાણી પીવાલાયક ન રહ્યું હોવાનું સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું છે। સાથે જ કેમિકલયુક્ત દૂષિત પાણી મચ્છુ એક ડેમમાં ભળી જતા સ્થાનિક ખેડૂતોના ઉભા પાક પણ નષ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। વાંકાનેર તાલુકાના વસુંધરા ગામમાં જે ખેડૂતોએ ઘઉં, જીરું જેવા રવિ પાકના વાવેતર કરેલા છે તે બેનૈયા નદી ઉપરનું જે પાણી છે તેમાંથી પમ્પિંગ કરીને ખેડૂત પાણી પાય છે, પણ ઉપરવાસના વિસ્તારમાં જે બામણબોર વિસ્તારમાં કારખાના આવેલા છે તે પ્રદૂષણવાળું કેમિકલવાળું પાણી નદીમાં છોડવાથી પાક તદ્દન નિષ્ફળ ગયો છે અને પાકમાં ઘઉંમાં દાણા પણ સડેલા નથી। આ બાબતમાં આજ રોજ અમે ખેતીવાડી અધિકારીને પ્રદૂષણ નિયંત્રણવાળાને બધાને રજૂઆત કરી છે અને અત્યારે અમે પ્રાંત અધિકારીને અને લોકલ વાંકાનેર અમારા પ્રતિનિધિઓને મળવાના છે અને અમારા પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ આવે અને ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે। જો અમને તાત્કાલિક ન્યાય નહીં મળે તો આગલા જે કાર્યક્રમ ગોઠવવાના થાય તે અમે આગળની કાર્યવાહી કરશું। આ નદીનું જે પાણી આવે છે કેમિકલવાળું જે બામણબોર કારખાનાનું એ મસુ એક ડેમની અંદર પાણી જાય છે અને મસુ એક ડેમમાંથી વાંકાનેર નગરપાલિકાને, કુવાડવાના 50 ગામને, હીરાસર એરપોર્ટને, બામણબોર જૂથ યોજનામાં અને મોરબી સુધીના ગામડાઓને પીવા માટે આ પાણી પહોંચે છે। એટલે આ પાણી ખરેખર હાનિકારક છે। તો વાંકાનેર નગરપાલિકાએ તાત્કાલિક આની તપાસ કરાવવી જોઈએ। પાણી પુરવઠા મંત્રી શ્રીએ પણ આની તાત્કાલિક તપાસ કરાવી અને લેબોરેટરી કરાવી અને માણસને નુકસાન ન પહોંચે એવું તાત્કાલિક આ કારખાનાવાળા ઉપર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને કેમિકલવાળું પાણી આવતું તાત્કાલિક બંધ કરાવવું જોઈએ, જેથી માણસને અને માલઢોરને જે નુકસાન થાય તે જીવહાનિ થતી બચી શકે એમ છે। આજરોજ વસુંધરા ગામના ખેડૂત ખાતેદાર પરબતભાઈ તથા ગામ લોકો મને મળેલ અને તેઓએ મારી પાસે રજૂઆત કરેલ કે બામણબોર જીઆઈડીસી વિસ્તારમાં જે કારખાના છે તેનું ઝેરી કેમિકલયુક્ત પાણી બેનૈયા ઓંકરા નદીમાં છોડવામાં આવે છે અને જેના કારણે આ ઝેરી પાણી પાવાથી ખેતીના પાકને ઘણું નુકસાન થયેલ છે અને આ પાણી કોઈ પીવાલાયક પાણી હોય તેવું પાણી નથી। અગાઉ પણ મેં આ પાણી આજથી 2 વર્ષ પહેલાં લેબોરેટરી ટેસ્ટિંગ કરાવેલ ત્યારે પણ તે અધિકારીઓએ મને વાત કરેલી કે આ પાણી કારખાનાનું જે પાણી આવે છે એનું ઝેર આમાં પડી ગયેલું છે અને પ્રદૂષિત પાણી થઈ ગયેલું છે અને આ તમામ પાણી મચ્છુ એક ડેમમાં પણ જાય છે। એક ડેમમાંથી આજુબાજુના ગામડાઓ તેમજ વાંકાનેર, બામણબોર, હીરાસર એરપોર્ટ વિસ્તારમાં બધે પાણી પીવાલાયક ન હોવા છતાં પીએ છે। તો આ પાણી પીવાથી અનેક બીમારીઓ થાય એવી અમારું માનવું છે અને વસુંધરા ગામમાં મોટાભાગે ગોઠણનો દુખાવો એવા રોગ ચાલુ થઈ ગયા છે। જો આને તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો માણસોના જીવન જોખમમાં મુકાશે અને મોટી ગંભીર બીમારીનો ભોગ બનશે।